નમસ્કાર મિત્રો, વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયત ખાતે તમે જોઈ શકો છો કે તાળું મારેલું છે। તલાટી કમ મંત્રી ચેતનાબેન પ્રજાપતિ કહેતા હોય છે કે અમે ગ્રામ પંચાયતે નિયમ પ્રમાણે હાજર રહીએ છીએ। તો હાલ તમે જોઈ શકો છો કે વિડીયોના માધ્યમ થકી કે ગ્રામ પંચાયતને તાળું છે અને 2 અને 1 મિનિટ થઈ છે અને વિડીયોમાં લાઈવ ટેલિકાસ્ટ બતાવી રહ્યો છું। પછી શું કે તલાટી ક્રમ મંત્રીઓ અને સરપંચો માનવા દેતા નથી હોતા, કેમ કે અમે હાજર રેગ્યુલર રહીએ છીએ અને નિયમ પ્રમાણે હાજર રહીએ છીએ। આવા બહાના કરતા જોવા મળે છે। તમે જુઓ છો કે હાલ પણ તાળું જોવા મળી રહ્યું છે। એટલે ફરીવાર જ્યારે હું આવ્યો તો ગ્રામ પંચાયત ત્યારે બેનને કહ્યું હતું કે ગ્રામ પંચાયતની આગળ નોટિસ બોર્ડ લગાવવામાં આવે કે તમે કયા વારથી કયા વાર સુધી ગ્રામ પંચાયતમાં હાજર રહો છો, કેટલા વાગે આવવાનો સમય છે, કેટલા વાગે જવાનો સમય છે, તો લોકોને પણ ખ્યાલ પડે અને તાલુકા પંચાયતની અંદર કયા કયા વારે તમે હાજરી આપો છો। એટલે કે મીટિંગ હોય અથવા તો કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ હોય કે જે તાલુકા પંચાયતની અંદર મીટિંગો કરવામાં આવતી હોય છે એ કયા કયા વારે હોય છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ હોય, વડીલ હોય કે બહેનો હોય, ભાઈઓ હોય, એમને તમને મળવું હોય તો એમને અગવડ ના પડે અને તમારા અંડરમાં જે કામો આવતા હોય એનું પણ નોટિસ બોર્ડ મારવામાં આવે। એવી મેં પહેલાં પણ રજૂઆત કરી છે બેનને, તલાટી કમ મંત્રી ચેતનાબેન પ્રજાપતિને, અને સરપંચશ્રી પણ ક્યારેય ગ્રામ પંચાયતમાં હાજર જોવા નથી મળતા, ફોન કરીને બોલાવવા પડે છે। આ એટલા માટે લાઈવ ટેલિકાસ્ટથી બતાવવું પડે છે કે એ માનવા દેતા નથી। અમે રેગ્યુલર હાજર રહીએ છીએ, તમે ખોટા વિડીયો બનાવો છો, ખોટા બદનામ કરો છો, આવું કહેતા હોય છે। એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી તમને રૂબરૂ બતાવી રહ્યો છું। અને આ કોઈ ગ્રામ પંચાયત નથી, આ એક લાઇબ્રેરી છે। ગ્રામ પંચાયત ક્યાં આવેલી છે એ સરપંચ કે તલાટી ખુદને પણ ખ્યાલ નથી અને સંશોધન પણ કરતા નથી કે આપણી ગ્રામ પંચાયત ક્યાં છે। આ તો લાઇબ્રેરી છે કે જ્યારે તાલુકા કક્ષાનો જ્યારે કાર્યક્રમ હતો 15મી ઓગસ્ટના દિવસે, ત્યારે આ મંજૂર થયેલ છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, પોસ્ટર પણ જોઈ શકો છો કે સામે તારીખ પણ મારેલી છે। 2019-20ની અંદર અનુદાન 5 લાખ રૂપિયા આવેલું છે। એના અનુસંધાને જે આ લાઇબ્રેરી છે ને, લાઇબ્રેરીની અંદર ગ્રામ પંચાયત ચાલે છે। ત્યારે સવાલ એ થાય છે કે સરપંચ, તલાટી કમ મંત્રી છે તો એમને ખ્યાલ હોવો જોઈએ ગ્રામ પંચાયત ક્યાં આવેલી છે। અને જે રાજીવ ગાંધી ભવન છે આપણો, એ પણ 14 લાખથી વધારે ખર્ચમાં બનેલો છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી। સાર્વજનિક હિત માટે બનાવવામાં આવ્યો છે, તો ત્યાં ગ્રામ પંચાયત તબદીલ કરવામાં આવે અને પુસ્તકાલયને ખાલી કરવામાં આવે। એટલા માટે વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું કે ક્યારે આપણા ગામના તલાટી કે સરપંચ જે ગંગારામભાઈ પટેલ છે અને તલાટી ચેતનાબેન પ્રજાપતિ છે આપણને ખોટા ના પાડે, કેમ કે આપણી પાસે સબૂત હોવું જોઈએ, જરૂરી છે। એટલા માટે વિડીયોને ખાસ તમે જોજો અને જ્યાં ગ્રામ પંચાયત છે ત્યાં તબદીલ કરી અને પુસ્તકાલયને ખાલી પણ કરવું, એમની જોગવાઈ કરવામાં આવે। અને જે 14 લાખના ખર્ચે રાજીવ ગાંધી ભવન બનેલો છે તે કોઈ બીજાના કબજામાં છે, તેને ખુલ્લો કરવામાં આવે અને ત્યાં ગ્રામ પંચાયતને તબદીલ કરવામાં આવે। અને રેગ્યુલર કેટલા વાગે હાજર રહો છો, સોમવારથી શનિવાર કેટલા વાગે આવવાનો સમય છે, તમારા અંડરમાં તલાટી કમ મંત્રી અને સરપંચ કયા કઈ સત્તા છે તેનું નોટિસ બોર્ડ લગાવવામાં આવે અને સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવામાં આવે। કેમ? જેથી કરીને કોઈ વ્યક્તિ આવે છે તો તેને સરપંચ, તલાટી કોઈ ધમકાવે છે અથવા તેના પરિવારમાંથી કે તેના સદસ્યો કોઈ ધમકાવે છે તો પણ ખ્યાલ પડે। એટલા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે તેવી પણ માગ છે। તો જે પણ વિડીયો જોઈ રહ્યા હોય વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।